ઓમ શાંતિ. સંતુષ્ટતામાં ઘણી શક્તિ છે. જે વ્યક્તિ સંતુષ્ટ છે તે બીજાને પણ સંતુષ્ટ બનાવી શકે છે. સંતુષ્ટ વ્યક્તિ દરેકમાં વિજયી બની શકે છે અને શાંતિ અને સુખની લહેર બધે ફેલાવી શકે છે. સંતુષ્ટતા બધાને પ્યારી હોય છે. જે વ્યક્તિ હર હાલમાં ખુશ અને સંતુષ્ટ રહે છે તે તેની તરફ બધાને આકર્ષિત કરી શકે છે. જ્યાં સંતુષ્ટતા છે ત્યાં અપ્રાપ્ત કોઈ વસ્તુ નથી. યથાર્થ એટલે કે સંતુષ્ટતા બહારની કોઈ વસ્તુ મળે ન મળે તેના પર નિર્ભર નથી કરતી, પરંતુ સર્વ પ્રાપ્તિઓથી સંપન્ન થવાની એક આંતરિક અવસ્થા છે અને જે અવસ્થા આપણને પરમપિતા પરમાત્મા તરફથી મળે છે. પરમપિતાની એ દેન છે. સંતુષ્ટતા કોઈ એવી ચીજ નથી કે જે આપણે તેને મહેનત કરીને દુનિયાથી કમાઈએ છીએ, પરંતુ આપણામાં જ્યારે સંતુષ્ટતા હોય છે ત્યારે આપણને કોઈ પણ પરિસ્થિતિની અસર થતી નથી. સંતુષ્ટ વ્યક્તિની સામે ગમે તેવી પરિસ્થિતિ એક પપેટ શો એટલે કે કઠપુતલીના ખેલ જેવી લાગે છે. જે પરિસ્થિતિને જોઈને દુનિયાવાળા ગભરાઈ જાય છે, પરેશાન થઈ જાય છે, જ્યારે સંતુષ્ટ વ્યક્તિ માટે પરિસ્થિતિ મનોરંજનનો એક શો હોય તેવું લાગે છે. પરેશાનીનો કોઈ અનુભવ જ થતો નથી. એટલે કોઈ પણ સમયે પરિસ્થિતિમાં પરેશાનીમાં સંતુષ્ટતા ખૂબ જરૂરી છે. ઓમ શાંતિ.